મારો એક મિત્ર છે અને પોતે વ્યવસાય ડૉક્ટર છે. એટલે હમણાં કાલે એને મળવાનું થયું ને અમે ચાય પે ચર્ચા કરતા હતા. તો મેં એને પૂછ્યું, મેં કીધું નિકુંજ એક વાત કહું કે હા બોલને છે. તું યાર તો સાતો બધો મોજમાં કેવી રીતે છે? ડૉક્ટર તો હંમેશા ટેન્શનમાં હોય, એને ક્યાંક ને ક્યાંક કંઈક ઓપીડી હોય, કોઈક પેશન્ટ માટેનું એને કંઈક એના પેશન્ટ કેમ કરીને સારું થાય એની આખો દિવસ વિચારતો હોય, થોડું ટેન્શનમાં હોય, પરિવારનું ટેન્શન હોય. તું આટલો બધો મોજમાં કેવી રીતે રહે છે? એટલે મને નિકુંજે કીધું કે જો જાય સાંભળ, હું છે ને મારી જે મેડિસિન છે, જે દવાઓ છે ને એના થકી હું આ મોજમાં રહેતા શીખ્યો. મેં કહ્યું કેવી રીતે રાજા? એટલે એણે મને સરસ જવાબ આપ્યો કે જો રાજા, આ ગોળી ગળીને નહીં, આ જે બધી દવાઓ છે ને એ બધું ગળીને હું મોજમાં નથી રહેતો. પણ કોઈ પણ ડૉક્ટર તમને દવા લખી આપે, એ દવા તમે મોઢામાં નાખો. કોઈ પણ ડૉક્ટર દવા લખી આપે અને એ દવા તમે ગળો તો તમે શું કરો? પાણીનો ગ્લાસ લઈને એક દવા એકદમ કડવી હોય એટલે તમે શું કરો? પાણીનો ઘૂંટડો માળો અને તરત એ દવા ગળી જાઓ, કારણ કે એ દવા કડવી હોય છે. અને જો કોઈ તમને ચોકલેટ આપે તો ચોકલેટ તમે શું કરો? મોઢામાં મૂકો અને ચગળે રાખો, કારણ કે મજા આવે, એનો ટેસ્ટ સારો હોય, ગળી હોય, સ્વાદમાં ખૂબ જ સારી હોય. એટલે એવી જ રીતે જિંદગીનું પણ એવું છે કે જ્યારે ઘણી બધી તકલીફો આવે તમારા જીવનની અંદર, જ્યારે એવા ઘણા બધા પ્રસંગો હોય કે જે કડવા હોય, તો એને તમે શું કરો? મેડિસિનની માફક ગળી જાઓ અને ઉતારી દો અંદર. અને જે સારા પ્રસંગો છે ને એને મોઢામાં ચોકલેટની માફક ચગળ્યા કરો, ચાવ્યા કરો. ખૂબ મજા આવશે, ખૂબ આનંદ થશે. બસ નિકુંજે મને આટલી નાની વાતની અંદર ઘણું બધું મોટું કહી દીધું. એટલે ડૉક્ટર સાહેબ તમારો ખૂબ ખૂબ આભાર. અને દરેક મિત્રોએ આ વસ્તુ ફોલો કરવી જોઈએ. કડવી વસ્તુ ગળી જાઓ અને જે જીવનમાં સારી વસ્તુ હોય ને એને ચગળ્યા કરો, વારંવાર યાદ કરતા રહો. ખૂબ મજા આવશે. મોકલી દો તારે દરેકને. હર હર મહાદેવ.